15-20 મિનિટના સેશન પછી આપણે એકબીજાને પ્રશ્ન પૂછીશું, શું ખુશ રહેવું માત્ર કેંગન અથવા કેંગનના બિઝનેસ પૂરતું જરૂરી છે? તમે સ્ટુડન્ટ છો, તમે હાઉસવાઈફ છો, તમે બિઝનેસમેન છો, તમે એક સારી જોબ કરો છો, દરેક જગ્યાએ તમારે જો ખુશ હશો તો તમને કેટલા લાભ થઈ શકે અને કેવી રીતે થઈ શકે એની ઉપર આજે આપણે વાત કરીશું. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ આજના સેશનની કે કેવી રીતે આપણે પોતાનું એક હેપીનેસ બટન ક્રિએટ કરી શકીએ. મિત્રો, ગઈકાલે કેટલા લોકોને આ જે ટર્મ્સ છે, આહા ટર્મ્સ, એ ગમી હતી અથવા તો તમે જિંદગીમાં પહેલી વખત ટ્રાય કર્યો તો? આઈ અથવા તમારું નામ લખી શકો છો. યસ, કૌશિકભાઈએ ફર્સ્ટ ટાઈમ, બિપિનભાઈ, નિલેશભાઈ. તો મારી એવી ઈચ્છા છે કે કોઈ પણ સેશન હોય આપણે 2 મિનિટ આપણે પોતાના માટે તો ફાળવી જ શકીએ છીએ. તો ફરીથી આજના સેશનની હું શરૂઆત કરવા માંગુ છું. તમને બધાને રિક્વેસ્ટ કરીશ, આપ કરી શકો છો. ફરીથી મનથી, મજબૂરીથી નહીં. તમે ઈચ્છો છો કે તે તમારી જાતને તમે એક્સેપ્ટ કરો તો તમે આ 2 મિનિટની એક્સરસાઇઝ કરી શકો છો, રાઈટ? તો આજના સેશનની આપણે ફરીથી શરૂઆત કરીએ છીએ આહા મુમેન્ટથી. આપણે લાઈફની અંદર દરેક લોકોને એક્સેપ્ટ કર્યા, જેવા છે એવા એક્સેપ્ટ કર્યા, પણ ક્યાંક ને ક્યાંક પોતાની જાતને એક્સેપ્ટ કરવાનું ભૂલી ગયા. તો ફરીથી એક જેસ્ચર, 2 હાથ ક્રોસ કરીને, આપણા હૃદય ઉપર હાથ મૂકીને, હું અને તમે પોતે જેવા છીએ એવા, વી એક્સેપ્ટ અવર સેલ્ફ. આપણે આપણી જાતને સ્વીકારીએ છીએ કે જે હું જેવો છું એવો યુનિક છું. આખા બ્રહ્માંડમાં 600 કરોડ લોકોની અંદર મારા જેવો બીજો કોઈ છે નહીં. આઈ એમ યુનિક, રાઈટ? અને હું મારી જાતને સ્વીકારું છું. આઈ એક્સેપ્ટ માય સેલ્ફ, રાઈટ? સેકન્ડ, આઈ હગ માય સેલ્ફ. મેં કીધું એમ 2 હાથ ક્રોસ કરીને. જિંદગીમાં આપણે ઘણા બધાને હગ કર્યા, આપણા લાઈફ પાર્ટનર, આપણા બાળકો, આપણા માતા પિતા. પણ શું તમને યાદ છે તમે છેલ્લે તમારી જાતને ક્યારે હગ કરી છે? રિક્વેસ્ટ કરીશ કે 2 હાથ ક્રોસ કરીને તમે ઈચ્છો તો તમે તમારી જાતને હગ કરીને એક ફીલ કરો. આ ફિલિંગ છે ને તમને પ્રાઇઝલેસ છે. ગમે તેટલા પૈસા ખર્ચીને કોઈ નહીં આપી શકે. તો આ મુમેન્ટ્સને એન્જોય કરો કે તમે તમારી જાતને મળી રહ્યા છો અને ખૂબ જ આનંદથી તમારી જાતને હગ કરો કે યસ, હું જે કંઈ બી કરું છું એ ખૂબ સારું કરું છું, રાઈટ? એન્ડ થર્ડ, આપણે જિંદગીમાં ક્યાંક ને ક્યાંક જાણે અજાણે સ્વાર્થ ખાતર અથવા તો નિસ્વાર્થ દરેક લોકોની પ્રશંસા કરીએ છીએ, એપ્રિશિએટ કરીએ છીએ, પણ પોતાની જાતને છેલ્લે ક્યારે એપ્રિશિએટ કરી હતી જરા યાદ કરજો. તો આઈ રિક્વેસ્ટ યુ, હાથ ઉપર કરીને, પીઠ પાછળ થપથપાઈને એપ્રિશિએટ યોર સેલ્ફ. યસ, હું મારી જાતને એપ્રિશિએટ કરું છું. હું જે પણ કામ કરું છું ખૂબ સરસ કરું છું. આઈ રિયલી એપ્રિશિએટ માય સેલ્ફ, રાઈટ? સો જિંદગીમાં કોઈ કરે કે ના કરે, આપણે પોતાની જાતને એક્સેપ્ટ કર્યું, હક કર્યું અને એપ્રિશિએટ કર્યું, રાઈટ? નાઉ મૂવ ઓન ટુ ધ ટોપિક. આજના મુદ્દા ઉપર કે આપણી પાસે, મારી પાસે, તમારી પાસે એક એવું બટન હોય કે જેને દબાવવાથી તમારી અને મારી લાઈફમાં ઘણી બધી હેપીનેસ આવી જાય. સો મૂવ ઓન ટુ ધ ટોપિક. હવે હું તમને કહું કે હેપીનેસ ઇઝ અ ડેલી ડિસિઝન ધેટ યુ મેક એવરી ડે. બધા ઈચ્છે છે તો ખરા ખૂબ જ સુખી રહેવું, ખૂબ જ ખુશ રહેવું, પણ ઘણાને આ વસ્તુ જોઈને થોડોક એક પોઝિટિવ શોક આવ્યો હશે કે ખુશી અને હેપીનેસ કેવી રીતે એક નિર્ણય હોઈ શકે, હાઉ ઇટ ઇઝ ડિસિઝન. મિત્રો, તમે ખુશ રહેવા માંગો છો કે નહીં એ તમારો નિર્ણય છે. મિત્રો, એક ઉદાહરણ આપું છું. એક ગામની અંદર એક મોટા માણસ રહેતા હતા અને એ ગામના બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલ, બુદ્ધિજીવી માણસ હતા, જેમનું નામ હતું રમેશભાઈ. તે રમેશભાઈ જિંદગીમાં 365 દિવસ ખૂબ જ ખુશ રહેતા. એટલે ગામમાં બધાને એવું થયું કે આ રમેશભાઈ ખૂબ જ સુખી અને સંપન્ન માણસ છે એટલે ખુશ રહેતા હશે. તો એક દિવસ બધાએ ભેગા થઈને રમેશભાઈને પૂછ્યું કે રમેશભાઈ, તમે આખો દિવસ કેવી રીતે ખુશ રહી શકો છો?
તો રમેશભાઈએ એમને એક મસ્ત જવાબ આપ્યો અને આઈ રિક્વેસ્ટ યુ, એ જવાબ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કે જે મને અને તમને લાઈફમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો રમેશભાઈએ એવું કીધું કે જ્યારે સવારે હું ઉઠું છું તો હું પરમપિતા પરમેશ્વરનો આભાર માનું છું કે આજે ભગવાને મને એક નવો દિવસ આપ્યો. તો આઈ રિપીટ, રમેશભાઈએ રાઝ બતાવ્યું કે શા માટે તેઓ હંમેશા ખુશ રહે છે. એનું પહેલું રીઝન હતું કે ભગવાનનો હું આભાર માનું છું કે ભગવાને સવારમાં ઉઠીને પહેલા જ કે તમે મને એક સુંદર મજાનો નવો દિવસ આપ્યો. હવે આખા દિવસ દરમિયાન આઈ હેવ ટુ ચોઇસ. હું કોઈ પણ રીતે દુખી રહીને મારો દિવસ સ્પેન્ડ કરું. સેકન્ડ ચોઇસ, હું આખો દિવસ ખુશ રહીને મારો દિવસ સ્પેન્ડ કરું. સો હું હંમેશા 24 કલાક મારી જાતને ખુશ રાખીને મારો દિવસ પસાર કરું છું. ધેટ ઇઝ વાય ખુશ રહેવું ને, ધેટ ઇઝ અવર ડિસિઝન. પણ હવે તમને એવું થશે કે યાર એવું નક્કી કરવાથી થોડી હેપીનેસ આવે. તો આજના સેશનમાં આપણે આની ઉપર જ વાત કરીશું. તો એવું તો કેવી રીતે તમે અને હું ઈચ્છીએ અને ડિસાઈડ કરીને હેપી રહી શકીએ, તો એના ઉપર આજે આપણે વાત કરીશું. સો જેમ રમેશભાઈએ નક્કી કર્યું કે ટુડે આઈ ચૂઝ ટુ બી હેપી, આજે હું નક્કી કરું છું કે હું ખુશ રહીશ. તો મિત્રો, તમે ગમે તે ફિલ્ડમાં હોવ, તમે ગમે તે એજ ગ્રુપમાં હોવ, પણ આઈ રિક્વેસ્ટ યુ, આઈ અર્જ યુ કે સવારે પહેલા આપણે ઉઠીએ તો આપણે પણ પરમપિતા પરમેશ્વરને યાદ કરીને બે ઓપ્શનમાંથી બીજો ઓપ્શન કે આવનારા 24 કલાક હું નક્કી કરું છું કે હું ખુશ રહીશ. કેટલા લોકો મારી વાત જોડે સંમત છે? જરા આઈ અથવા પોતાનું નામ લખજો કે આવતીકાલથી આ પ્રેક્ટિસ કરીશું કે સવારમાં ઉઠતાની સાથે ભગવાનનો આભાર માનીને આઈ વિલ ચૂઝ સેકન્ડ ઓપ્શન, કે હું ભગવાનને કમિટમેન્ટ આપીશ કે યસ ભગવાન, હું આવનારા 24 કલાકમાં ખૂબ જ ખુશ રહીશ અને આઈ વિલ સ્પેન્ડ માય ટાઈમ. રાઈટ? તો આપણે આગળ વધીએ છીએ. હું મારી પોતાના અનુભવની વાત કરું. હવે અનુભવ એટલે એવી વાત છે કે અહીંયા બે પિક્ચર છે. એક પિક્ચર છે 2003-4નું, કે જ્યારે મારી પાસે સાયકલ હતી અને એ પણ 10મા ધોરણ સુધી આઈ કેનોટ અફોર્ડ સાયકલ. 10મા ધોરણ સુધી હું ટ્યુશન કે સ્કૂલ જવા માટે સાયકલ અફોર્ડ નહોતો કરી શકતો. અને 2004માં સારા પર્સન્ટેજ આવ્યા હતા એટલે ક્યાંકથી મને ગિફ્ટ મળી હતી. રાઈટ? સો એ સાયકલથી લઈને 20 વર્ષની જર્નીમાં જ્યારે અત્યારે મારી પાસે બે કાર છે, એક સારું ઘર છે, એક સારી ફેક્ટરી છે, પણ મારો કહેવાનો મતલબ એવો છે કે ના તમને સાયકલ ખુશી આપે છે, ના તમને બે ગાડી ખુશી આપે છે. હું મારી પોતાની વાત કરું તો મારી જે જર્ની છે સાયકલથી લઈને બે ગાડી સુધીની. કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે એવું માનીએ છીએ કે સારી ગાડી લેવાથી મને ખુશી મળી જાય, એક મોટું ઘર મળી જાય એટલે મને ખુશી મળી જાય, હું સારા પર્સન્ટેજ લાવું એટલે હું ખુશ થઈ જાઉં, હું સારી જોબ મેળવી લઉં એટલે હું ખુશ થઈ જાઉં. પણ મિત્રો, તમારી સફળતા મેળવ્યા પછી તમને ખુશી મળતી નથી. અમારા 20 વર્ષનો હું તમને અનુભવ શેર કરી રહ્યો છું. કેટલા લોકો એવું માને છે કે તમે સફળ થાવ પછી તમને ખુશી મળે? કેટલા લોકો એવું માને છે? કેટલા લોકો એવું માને છે કે જિંદગીમાં તમે સફળ થઈ જાઓ પછી તમને જોઈએ બધી ખુશી મળે? યસ અથવા નો, તમે કોઈ પણ આન્સર કરી શકો છો. કલ્પનાબેન ના કે છે યસ, વેરી ગુડ. વિપિનભાઈ પણ ના કે છે યસ, ફાઇન. એવરીબડી ઇઝ રાઈટ. તમે બધા જ સાચા છો. કેમ? નાઉ આઈ વોન્ટ ટુ શો યુ સમથિંગ. હું તમને કંઈક બતાવવા માંગુ છું. વોટ ઇઝ રિયાલિટી? રિયાલિટી શું છે? નોર્મલી દુનિયા શું માને છે ખબર છે તમને? કે હાર્ડ વર્ક કરો, સખત મહેનત કરો. એટલે જ્યારે તમે સખત મહેનત કરશો તો તમને સફળતા મળશે. મિત્રો, હું ના નથી કહેતો, ડોન્ટ ગેટ મી રોંગ. હું એવું નથી કહેતો કે સખત મહેનત કે સખત પરિશ્રમ ના કરવો જોઈએ, પણ આપણું માઇન્ડ એક એવી ખોટી પેટર્ન છે કે સખત મહેનત કરવાથી જ્યારે આપણને સફળતા મળે, અને સફળતા મળે ને પછી જ આપણને ખુશી મળે. ધીસ ઇઝ ધ
થિંકિંગ 99.9% લોકો આવું માને છે. તમે મારી વાત જોડે એગ્રી કરો છો કે નહીં? યસ ઓર નો આપ લખી શકો છો. ચેટબોક્સમાં આપ મારી વાત જોડે એગ્રી કરો છો? યસ યસ યસ, તમે બધા એગ્રી કરી રહ્યા છો, રાઈટ? પણ હકીકતમાં આ વસ્તુ તદ્દન ખોટી છે. વોટ ઇઝ રિયાલિટી? રિયાલિટી એ છે કે સૌથી પહેલા તમારે ખુશ રહેવાનું છે. રમેશભાઈએ કીધું એમ સવારે ઉઠીને એક ગ્રેટિટ્યુડ સાથે ભગવાનનો આભાર માનવાનો છે અને આપણે બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કે હું આવનારા 24 કલાક માટે હેપી રહીશ, રાઈટ? અને એ હેપીનેસથી તમે જ્યારે મહેનત કરવાની શરૂ કરશો, then what will happen કે જ્યારે તમે ખુશ રહેશો પછી તમે સખત મહેનત કરશો તો સફળતા ઇઝ વેરી ઇઝી. તમે જે સફળતા મેળવવા ઈચ્છો છો, વેધર ઇટ ઇઝ ગુડ માર્ક્સ, એ સારું રિઝલ્ટ હોઈ શકે, એક સારી કોલેજમાં એડમિશન હોઈ શકે, તમારી કંપનીમાં તમારું મનચાહું પ્રમોશન હોઈ શકે, તમારા બિઝનેસનું ટર્નઓવર વધારવાની વાત હોય, તમારા ક્લાયન્ટ્સ વધારવાની વાત હોય, દરેક જગ્યાએ આ એક રિયાલિટી છે કે જ્યારે તમે ખુશ થઈને કામ કરશો તો તમને એ કામની અંદર મેક્સિમમ સફળતા મળશે. એટલા જ માટે મેં તમને સૌથી પહેલા આજે એક પ્રશ્ન કર્યો હતો કે તમે કોઈ પણ કામ, તમે અહીંયા ઝૂમની અંદર પણ આવ્યા છો તો એ શેના માટે આવ્યા છો? મનથી આવ્યા છો કે મજબૂરીથી આવ્યા છો? અને આપ બધાએ કીધું કે યસ વી આર હિયર મનથી, અમે અહીંયા મનથી જોડાયા છીએ, રાઈટ? સો અત્યાર સુધીનું સેશનમાં હું તમને એટલું જ કહું છું કે વી હેવ ચોઇસ. ખુશ રહેવું કે નહીં રહેવું, ધેટ ઇઝ અવર ચોઇસ, રાઈટ? બીજી એક તમને વાત કરું, એક બીજું એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કરું. એક લેડી હતા, નોર્મલી ફોરેનની અંદર, ફોરેન કલ્ચરની અંદર તમે જ્યારે જુઓ તો ત્યાં ઓલ્ડ એજ હોમ, જેને આપણે અહીંયા ઘરડા ઘર કહીએ છીએ, ઇન્ડિયાનો કન્સેપ્ટ અલગ છે, ફોરેનનો કન્સેપ્ટ અલગ છે. તો ફોરેનમાં એક લેડી જે સુખી સંપન્ન હતી, એને ઈચ્છા થઈ કે મારે ઘરડા ઘરમાં જવું છે બાય ચોઇસ, કે એની પાસે પૈસા હતા અને એવું ઈચ્છતી હતી કે મારી સારી રીતે સાર સંભાળ થાય. એટલા માટે એ દાદી ઓલ્ડ એજ હોમમાં જાય છે અને પોતાનું એડમિશન કરાવે છે. ઓલાભાઈ એને સૌથી પહેલા એવું કહે છે કે એક્સ્ટ્રીમલી સોરી મેડમ, તમારું ઓલ્ડ એજ હોમમાં જે રૂમ છે ને, દેટ ઇઝ ઓન 3rd ફ્લોર, એ 3જા માળે છે અને 60 વર્ષથી વધારે એજ હોય છે. સો એ લેડી શું જવાબ આપે છે ખબર છે? ઇટ્સ વન્ડરફુલ, ઇટ્સ ફાઇન. ઓલાભાઈને ડર હતો કે જ્યારે હું આ ઉંમરલાયક વ્યક્તિને એવું કહીશ કે તમારે 3જા માળે રહેવાનું છે તો એ મને ગુસ્સેથી રિએક્ટ કરશે અથવા તો મને દાટશે. એના બદલે લેડીએ શું કીધું? ઇટ્સ વન્ડરફુલ, ઇટ્સ ફાઇન. પછી એ લોકો રૂમમાં જાય છે. રૂમમાં જઈને ઓલો છોકરો ફરી એને કહે છે કે એક્સ્ટ્રીમલી સોરી દાદી, આ રૂમમાં તડકો નથી આવતો. ઓલી દાદી ફરી એને શું રિએક્ટ કરે છે? ઇટ્સ વન્ડરફુલ, ઇટ્સ ફાઇન. ઓલો ભાઈ વધારે કન્ફ્યુઝ થવા લાગ્યો. ત્રીજો પ્રશ્ન એને કહે છે કે દાદી, આ વખતે તો એને એવું કે દાદી એને ગોળી જ મારી દેશે કે દાદી એક્સ્ટ્રીમલી સોરી, આ રૂમ 8x8 નો જ છે, જેનાથી તમે મેક્સિમમ મુવમેન્ટ નહીં કરી શકો, તમને બંધિયાર જેવું ફીલ થશે. એ વખતે એ દાદી ફરીથી એને એવું કહે છે ઇટ્સ વન્ડરફુલ, ઇટ્સ ફાઇન. એટલે ઓલાભાઈથી રહેવાયું નહીં. એટલે એને દાદીને ફરીથી પ્રશ્ન પૂછ્યો કે દાદી, મને જે વસ્તુનો ડર હતો, એક તો તમે ઉંમર લાયક છો, તમને મેં 3જા માળ ઉપર રૂમ આપી, એ રૂમમાં તડકો નથી આવતો, એ રૂમ 8x8 નો છે, છતાં તમે કેવી રીતે કહી શકો ઇટ્સ વન્ડરફુલ? તો એ દાદી એ ભાઈને શું કહે છે કે બેટા, મારી 60 વર્ષની ઉંમર થઈ અને મેં મારી જિંદગીમાં મારે કેવી પરિસ્થિતિમાં કેવી રીતે ખુશ રહેવું ને એનું રિમોટ કોઈને આપ્યું નથી. સો ધીસ ઇઝ માય ચોઇસ કે મારે 8x8 ના રૂમમાં, વગર તડકાવાળા રૂમમાં અને 3જા માળના રૂમમાં ખુશ કેવી રીતે રહેવું છે. સો ક્યાંક ને ક્યાંક આપણે આપણી લાઈફની અંદર આપણે આપણી જિંદગીનું ખુશીનું જે રિમોટ છે, જેને હું કહી શકું કે તમારી જે હેપીનેસનું રિમોટ છે ને, ક્યાંક ને ક્યાંક આપણે બીજાને આપી રાખેલું છે. રાઈટ યા રોંગ તમે ચેટબોક્સમાં લખી શકો છો. તમે મારી વાત જોડે સંમત છો કે નહીં?
તમને એવું લાગે છે કે આપણે આપણી લાઈફમાં આપણે ખુશ થઈશું કે નહીં થઈએ એ આપણે રિમોટ બીજાને અથવા બીજી પરિસ્થિતિને આપેલું છે. સો આપણે એ કંટ્રોલ પાછો લેવાનો છે કે આપણે ખુશ થઈએ કે આપણે દુઃખી થઈએ એ આપણે જ નક્કી કરવા હોવા જોઈએ. સો નેવર ગીવ ધ રિમોટ કંટ્રોલ ઓફ યોર હેપીનેસ. ક્યારેય તમારી હેપીનેસનું રિમોટ કંટ્રોલ કોઈ માણસને અથવા કોઈ પરિસ્થિતિને આપશો નહીં. આશા રાખું છું તમે બધા મારી વાતને સમજી શકો છો. જો સમજી શકતા હોય તો યસ અથવા નો લખી શકો છો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમે સમજી શકો છો સાદી ભાષામાં? યસ, યસ, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. તો આપણે મૂવ ઓન કરીએ આજના સેશનમાં. મિત્રો, એક ટોની રોબિન્સ કરીને એક બહુ સરસ કોચ છે અને આઈ થિંક આઈ પેડ સો મેની ડોલર્સ. મેં ઘણા બધા ડોલર પે કરીને એમની ટ્રેનિંગ લીધેલી છે કે જેની ઉપર હું અત્યારે તમારી જોડે ડિસ્કશન કરું. જેવી ઘણી બધી ટ્રેનિંગ્સ છે, અલગ અલગ ઓથર જોડે, અલગ અલગ લીડર્સ જોડે, અલગ અલગ કોચિસ જોડે હું શીખ્યો છું કે લાઈફમાં કેવી રીતે આગળ વધી શકાય. તો ટોની રોબિન્સનું ટ્રેનિંગનું એક સેશન છે અને એ સેશનમાંથી આ વસ્તુ મેં શીખી છે કે જ્યારે આપણા બોડીમાં બે વસ્તુ હોય, એક સાયકોલોજી હોય અને એક ફિઝિયોલોજી હોય. તમે મને એમ કહો કે તમે જ્યારે તમારું મગજ એટલે કે તમારું માઇન્ડ અને તમારું હાર્ટ એ જ્યારે ખુશ હોય ને, જ્યારે તમે ખુશી ફીલ કરો ને, ત્યારે એ વસ્તુ બોડીમાં રિફ્લેક્ટ થાય. હું ફરી રિપીટ કરું છું, જ્યારે તમે ખુશ હોય ને તો તમારું હાર્ટ અથવા તો તમારું મગજ એ ખુશ હોય ને તો રિએક્શન ક્યાં આવે? તમારા બોડીમાં આવે. હવે તમને થાય કેવી રીતે? તો તમે કોઈ દિવસ એવું માર્ક કર્યું છે તમે જ્યારે ખુશ હોય ને તમે ડાન્સ કરો? કેટલા લોકો એવું માર્ક કર્યું છે તમે ત્યારે ખુશ થાવ ને તો તમે તમારા બોડીના જેસ્ચર, યસ કે આઈ અચીવ ઇટ, તમે કોઈ વસ્તુમાં નાચવા લાગો, કૂદવા લાગો, ધેટ મીન્સ એ તમારી ખુશી તમારી બોડીમાં તમને રિફ્લેક્ટ થાય. સો ધીસ ઇઝ ધ વે કે તમે જ્યારે ખુશ હોય તો તમારા બોડીની અંદર એ વસ્તુ તમને રિફ્લેક્ટ થાય કે યસ યુ આર હેપી. એનો મતલબ શું છે ખબર છે? મોશન ક્રિએટ ઇમોશન. ઇમોશન હતું, એને એક ઇમોશન ક્રિએટ કર્યું ખુશીનું કે જે તમારા બોડીએ રિફ્લેક્ટ કર્યું. તો એના કરતા જ્યારે પણ તમને એવું થાય કે આઈ વોન્ટ ટુ બી હેપી, તો તમારે એવા મુમેન્ટ્સ અને એવી વસ્તુઓ કરવાની છે કે જેનાથી તમે હેપી રહી શકો. હવે આગળ મૂવ ઓન કરીએ. તો અહીંયા આજનું એક મુદ્દાની વાત કરવા જઈ રહ્યો છું અને પૂરી પ્રામાણિકતાથી એક વસ્તુની જે હું વાત કરું છું ધેટ ઇઝ નિચોડ. નિચોડ એટલે એટલા માટે કહું છું, મેં ગુજરાતીમાં લખ્યું છે કે તમારે જિંદગીમાં ખુશ નહીં. જો આગળની આ બે સ્લાઇડ તમે કરી દીધી ને તો હું તમને એફિડેવિટ કરીને આપી શકું છું કે જિંદગીમાં તમારા પ્રોબ્લેમ્સ 99% ઓછા થઈ જશે. આવનારી આ બે સ્લાઇડ જો તમે જવાબ એના આપી દીધા, ઇટ ઇઝ વેરી ટફ, લગભગ 99% લોકો નહીં આપી શકે. અને એવા ઇઝી છે નહીં કે તમે આજે હું તમને કહીશ ને તમે કાલે લખી શકશો. ઇટ વિલ ટેક ટાઈમ. બહુ ડીપ થિંકિંગ, બહુ ડીપ એનાલિસિસ જોઈશે. પણ જો આ પ્રશ્નોના જવાબ તમે શોધી લીધા તો તમને તમારી લાઈફમાં કોઈ માણસ ક્યારે તમને નિરાશ નહીં કરી શકે, હતાશ નહીં કરી શકે, તમને ડિમોટિવેટ નહીં કરી શકે. અને આ વાત કેંગન જોડે કોઈ લેવા દેવા નથી. તમારી કોઈ પણ પરિસ્થિતિ છે, તમે સ્ટુડન્ટ છો, બિઝનેસમેન છો, હાઉસવાઈફ છો, કોઈ પણ જગ્યાએ છો, આ પ્રશ્નોના જવાબ જો તમે તમારી જાતને આપ્યા તો હું આશા કરું છું કે તમે જિંદગીમાં ક્યારેય પાછા નહીં પડો. તમે મને એમ કહો કે જિંદગીમાં જ્યારે તમે ડિપ્રેસ અથવા ડિમોટિવેટ થયા હોય અને તમે કોઈ એવા માણસને મળો જેનાથી તમને ખૂબ મજા આવે, તમને મનને શાંતિ મળે, એ માણસને મળવાથી, એ દરેક માણસ નથી હોતો, એ કોઈ પર્ટિક્યુલર માણસ હોય છે કે જેને તમે મળો ને એટલે તમને થોડીક મજા આવે. યસ ઓર નો ચેટ બોક્સમાં લખો. આવું થાય છે ખરું? યસ, ધેટ મીન્સ તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો. સો જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય, તમારી જિંદગીમાં તમને લો ફીલ થતું હોય, ડિમોટિવેશન ફીલ થતું હોય, તમને મજા ના આવતી હોય,
એ વખતે તમે એવા કોઈ મિત્રને મળો, તમે તમારા એવા કોઈ સગા, એ પર્ટિક્યુલર 2-5 હશે અથવા 1-2 હશે કે જેને મળવાથી એ મોમેન્ટ્સ ચેન્જ થઈ જાય, ઇમોશન તમારા ઇમોશનને બદલી નાખે. બીજી વાત કરું છું, ઘણા લોકોને મ્યુઝિક ગમતું હશે અથવા નહીં ગમતું હોય, તેવા ઘણા ગીત હશે, એવું મ્યુઝિક હશે કે જેને સાંભળવાથી એ મોમેન્ટ્સ તમારી બદલાતી હશે. યસ ઓર નો ચેટ બોક્સમાં આપ લખી શકો છો. સેકન્ડ ઓપ્શન, તમે જ્યારે કોઈ એવી વસ્તુ સાંભળો તો તમારી એ જે મોમેન્ટ્સ છે એને તમે ચેન્જ કરી શકો છો, રાઈટ? બીજી વાત કરું કે જ્યારે એકદમ સત્ય હકીકત છે, ભગવાનની દયાથી હું એક જ ભાઈ છું, મારો કોઈ ભાઈ નથી. અહીંયા ઘણા એવા બધા માણસો હશે કે જેના 2 ભાઈ હશે, અથવા 3 ભાઈ હશે, અથવા 2 બહેનો હશે, અથવા 3 બહેનો હશે. એકદમ સત્ય હકીકત વાત કરું છું. દુનિયામાં માતા પિતા ક્યારેય બાળકો જોડે અન્યાય કરતા નથી, પણ ક્યાંક ને ક્યાંક નાનપણમાં તમને એવું થયું હશે, તમારાથી થોડુંક વધારે કશું આઈસ્ક્રીમ આવ્યો હોય, બિસ્કિટ આવ્યું હોય, અથવા તો જમવાનું ક્યાંક ને ક્યાંક 1% વધારે તમારા ભાઈને મળ્યું હોય, તો તમને એવું લાગ્યું હોય કે મમ્મી અથવા પપ્પા મારા કરતા ભાઈને અથવા બેનને વધારે પ્રેમ કરે છે. યસ ઓર નો? આ વસ્તુ હકીકત છે. ક્યાંક ને ક્યાંક તમને એવી ફીલ આવી જશે, યસ, કે પપ્પા મારા કરતા તો ઓલા ભાઈને વધારે રાખે છે. તમારા પોતાના પણ બાળકો હશે તો પણ તમને આવી એક ફિલિંગ આવી હશે કે યસ, પપ્પા આ છોકરાનું વધારે ધ્યાન રાખે છે. કહેવાનો મતલબ, આ બધી વસ્તુ હું એટલા માટે ડિસ્કસ કરી રહ્યો છું કે આવનારી જે 2 સ્લાઇડ છે, આ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ મેટર કરે છે. ખાલી હેપીનેસ નહીં, તમે જિંદગીમાં ગજબનું ટ્રાન્સફોર્મેશન લાવવા માંગતા હોય ને, તો આ પ્રશ્નોના જવાબ જો તમે શોધી લીધા, તો તમને જિંદગીમાં આગળ વધતા કોઈ રોકી શકશે નહીં, રાઈટ? તો મેં કીધું અમુક એવા માણસો તમારો મૂડ બદલી નાખે, અમુક એવી જગ્યાઓ, તમે એ જગ્યાએ જઈને એકલા બેસો ને તો પણ તમને મજા આવે. એવી ઘણી બધી જગ્યા હશે, જેમ અમુક માણસને મળવાથી, અમુક ગીત સાંભળવાથી, અમુક જગ્યા ઉપર જઈને તમને એવું લાગે કે યસ, જે પ્રોબ્લેમ હતો એ જતો રહ્યો. તો હવે હું તમને 2 સ્લાઇડ્સ બતાવું છું જેની હું વાત કરી રહ્યો છું. જો તમારે આ બધા જ પ્રોબ્લેમ, તમને તમારી લાઈફનું રિમોટ તમારા હાથમાં રાખવું હોય ને, તો આ 4 પ્રશ્નોના જવાબ તમારે શોધવાના છે. ટોટલ 16 જવાબ છે, પણ સૌથી પહેલો સવાલ છે કે મને શું ગમે છે? અને પ્રામાણિકતાથી તમારે તમારી જાતને પૂછવાનું છે. એકદમ એમાં સેજ પણ 1% પણ તમે ડિસઓનેસ્ટી ના બતાવજો. આ જવાબ મારે જોઈતા જ નથી. આ તમારે તમારી પાસે રાખવાના છે આજીવન. હું ફરીથી રિપીટ કરું છું, પ્રશ્નો 4 છે અને એના 4 સબ સેક્શન છે, એટલે ટોટલ 16 જવાબ જો તમે આપી દીધા ને તમારી જાતને, તો તમારે કોઈને પૂછવું નહીં પડે કે મારે જિંદગીમાં આગળ વધવા શું કરવાનું છે. સૌથી પહેલો પ્રશ્ન છે કે મને શું ગમે છે, અને બીજો પ્રશ્ન છે કે મને શું નથી ગમતું. જુઓ, હું અત્યારે આ ઝૂમમાં તમારી જોડે વાત કરું છું, હું તમને એક ઉદાહરણ આપું છું. ધીસ ઇઝ માય ચોઇસ. આ મને ગમે છે. તમે મને 1 પણ રૂપિયો નહીં આપો તો હું આજીવન તમારી જોડે સવારે 7:30 આવીને 8:30 સુધી આજીવન વાત કરીશ. તમે મને એનો કોઈ રિવોર્ડ આપો કે ના આપો, પણ મને મજા આવશે. સો મારું જે આ 16 પ્રશ્નોના જવાબ છે, એનો એક આ જવાબ છે કે આ જે કામ કરી રહ્યો છું, ધેટ ઇઝ માય ચોઇસ. મને ગમે છે. તમે એવા ઘણા કામ કરતા હશો, તમે ઘણી એવી વસ્તુ કરતા હશો કે જે તમને નથી ગમતી. ઘણા એવા માણસો ઝૂમમાં મોજૂદ છે કે જેઓ જબરજસ્તી, મજબૂરીથી જોડાયા છે, જેમને કેમેરો બંધ રાખ્યો છે, જેઓ, ટૂંકમાં હું એનો વિરોધ નથી કરતો, પણ આ પ્રશ્નોના જવાબ આપશો ને તો તમને ખબર પડશે કે ધીસ ઇઝ નોટ આઈ લાઈક. આ વસ્તુ મને નથી ગમતી, પણ કરવી પડે છે. કેમ કરવી પડે છે? કે મારે થોડું નોલેજ જોઈએ છે, મારે આગળ વધવું છે. મિત્રો, પહેલો પ્રશ્નનો જવાબ મને શું ગમે છે, મને શું નથી ગમતું. ત્રીજો પ્રશ્ન, જિંદગીમાં મારે શું કરવું છે, જિંદગીમાં મારે શું નથી કરવું. હવે તમને એવું થાય કે યાર, આ પ્રશ્નનો જવાબ તો ત્રીજા ચોથા પ્રશ્નનો જવાબ કેવી રીતે હું આપી શકીશ? મિત્રો, તમે એવું માનો કે જે માણસે કળિયુગમાં જન્મ લીધો છે ને, એને એક દિવસ તો અહીંયાથી જવાનું જ છે. તમે એવું ફીલ કરો કે મારી પાસે એક દિવસ છે અથવા તો 1 મહિનો છે, તો હજી એવી કઈ વસ્તુઓ છે જે મારે કરવી છે, અને એવી કઈ વસ્તુઓ છે જે નથી કરવી પણ હું કરી રહ્યો છું.
That is answer of your question 3 and question 4. ફરીથી મારે શું કરવું છે, મને શું ગમે છે, મને શું નથી ગમતું, જિંદગીમાં મારે શું કરવું છે અને જિંદગીમાં મારે શું નથી કરવું. આ 4 પ્રશ્નોના આ 4 જગ્યાએ તમે જવાબ આપ્યા. આ ઇંગ્લિશનું મેં ગુજરાતી કર્યું છે. પહેલું છે શારીરિક રૂપથી તમને શું ગમે છે, શું નથી ગમતું. ધેટ ઇઝ ફિઝિકલી. કયા કપડાં તમને ગમે છે, કયો બંગલો તમને ગમે છે, કઈ તમને ગાડી ગમે છે. પહેલું છે ફિઝિકલી. સેકન્ડ છે ઇમોશનલી, ભાવનાત્મક રૂપથી. પ્રશ્નોના જવાબ એ 4 ફિઝિકલી તમને શું ગમે છે, કે જે વસ્તુને મટીરિયલિસ્ટિક કહી શકું, એ 4 જવાબ. બીજા 4 જવાબ ઇમોશનલી તમને શું ગમે છે. ત્રીજું છે સોશિયલી તમને શું ગમે છે. સોશિયલી ઘણી બધી વસ્તુ છે તમારે કરવી છે, તમને ગમે છે, જિંદગીમાં તમારે કંઈક કરવું છે. અને ચોથું છે ફાઇનાન્શિયલી. મિત્રો આ 4 સેગમેન્ટમાં આ 4 પ્રશ્નોના જવાબ જો તમે લખી દીધા, અને આઈ રિપીટ, કોઈ એવું સમજતું હોય કે આ પ્રશ્નોના જવાબ હું સાંજે મેળવી લઈશ, તો ધેટ ઇઝ નોટ ટ્રુ. એ તમે તમારી જાત જોડે અન્યાય કરી રહ્યા છો. આ પ્રશ્નોના જવાબ શોધવા માટે તમારે તમારી જાતને એક નહીં 500 વખત મળશો. પોતાની જાતને મેડિટેશનથી મળશો. આ જવાબ અંદરથી આવવા જોઈએ. ક્યાંક ને ક્યાંક નાનપણમાં અમુક વસ્તુ આપણને ખૂબ ગમતી, પણ હવે જેમ જેમ મોટા થયા ને એટલે લોકોને નથી ગમતી ને એટલે આપણે કરવાની છોડી દીધી. ક્યાંક ને ક્યાંક હું ને તમે અત્યારે જિંદગી કેવી જીએ છે ખબર છે? બીજાને ગમે એવી. આપણને શું ગમે છે એનો કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. પણ મિત્રો આ જિંદગી મારી છે, તો એ જિંદગી મારે મારા પ્રમાણે જ જીવી જોઈએ. તો કેટલા લોકોને ક્લિયર થયું આ 4 પ્રશ્નો? જરા ફરીથી મને ચેટબોક્સમાં યસ કહેજો જેને ક્લિયર થઈ ગયું હોય. આ 4 પ્રશ્નો કેટલા લોકોને સમજ આયા? ક્લિયર હોય તો સી લખો, તો હું સમજુ કે ક્લિયર. યસ, ક્લિયર, 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 ક્લિયર. વેરી ગુડ, વેરી ગુડ. મિત્રો આ વસ્તુ સમજવા માટે મેં હજારો ને લાખો રૂપિયા ખર્ચ્યા છે, પણ સમજીને જો મેં એની ઉપર કામ ના કર્યું હોત તો આજે તમારી સામે જે રક્ષિત બેઠો છે ને તમને ના મળતો. કેમ કે હું એવું સમજુ છું કે જિંદગીમાં જીવીએ ત્યાં સુધી શીખવું જોઈએ, અને સાચું ને સારું શીખવું જોઈએ. અને યુનિવર્સ, તમે જે કંટ્રોલ આપો ને, ભગવાનની દયાથી આ 30 લોકો મારી જોડે લાઇક માઇન્ડેડ માણસો છે કે જેમને જિંદગીમાં કંઈક શીખવું છે. અને હું તમને શ્યોરિટી આપું કે આજે જે આપણે વાત કરીને મિત્રો, એ તમને તમારી જિંદગીના જેટલો વર્ષો થયા ને એટલા વર્ષ પહેલા અને એટલા વર્ષ પછી તમને કોઈ નહીં આપે. ના તમને કોઈ યુનિવર્સિટી આ વસ્તુ શીખવાડશે, તમને ના કોઈ વસ્તુ આ શીખવાડશે જ નહીં. પણ મારી એવી ઈચ્છા છે કે આપણે બધા કેંગનના બહાને ભેગા થયા છીએ, તો જો આપણી જિંદગીમાં બદલાવ આવશે ને તો ઓટોમેટિકલી દરેક જગ્યાએ બદલાવ આવશે. સો હુંકાર 2.0 માં આપણે શરૂઆત કરી છે કે આપણે પોતાની જાતને ટ્રાન્સફોર્મ કરીએ, અને માત્ર આજે બીજો દિવસ છે. તો હું આશા રાખું છું કે દરેક લોકો પ્રયત્ન કરશે કે આ 4 પ્રશ્નોના જવાબ તમે કેવી રીતે આપી શકો, રાઈટ? કે જેનાથી તમારી જિંદગીમાં કંઈક બદલાવ આવે, કંઈક ચેન્જ આવે, રાઈટ? તો આજનું આ સેશન મેં કીધું તું ક્રિએટ યોર ઓન હેપીનેસ બટન. જ્યારે તમે આ 16 પ્રશ્નોના જવાબ આપશો ને તો તમને હેપીનેસ નહીં, દુનિયાની કોઈ વસ્તુ માટે કોઈને મળવાની જરૂર નથી. યુ વિલ વેરી મચ ક્લિયર કે ફાઇનાન્શિયલી તકલીફ આવે શું કરવાનું. માનો કે તમને એક પ્રશ્ન પૂછું કે તમારા ખિસ્સામાં પૈસા પતી જાય, ઉદાહરણ તરીકે, તો ઘણા લોકો હશે મારી જેમ કે ક્યાંક ને ક્યાંક મારા વાઈફને ટેવ છે પાકીટમાં કે કબોર્ડમાં કે કબાટમાં મૂકે, તો મને ખબર પડે કે મારા પાકીટમાં પૈસા પતી જાય તો ઇમરજન્સી અહીંયા પૈસા હશે તો હું ત્યાંથી લઈ શકું. તો તમારે જિંદગીમાં જેમ મારા પૈસા પતી જાય એટલે મને ખબર છે ઘરમાં અહીંયા પડ્યા છે તો આઈ કેન ટેક ઇટ, હું લઈ શકું છું, એમ જિંદગીમાં જ્યારે તમને ડિમોટિવેશન કે કઈ પણ વસ્તુ આવે તો તમારા 16 જવાબ તમને ખબર આપશે કે તમારે ક્યાં જવું છે. જેમ કબાટમાંથી પૈસા લઈ લીધા જરૂર પડી, એમ ક્યારે કોની પાસે કેવા સમયે જવું એ તમને આ 16 પ્રશ્નોના જવાબ આપશે. ઘણાને એમ થાય કે અહીંયા કેંગનની વાત કરતા કરતા આ વસ્તુ તમને જિંદગીમાં કેવી રીતે યુઝફુલ થાય, તો હું તમને કહેવા માંગુ છું કે જ્યારે
તમે આ બધી વસ્તુથી ક્લિયર હશો તો તમે જ્યારે કોઈ વસ્તુને પ્રેઝન્ટ કરશો ને તે વસ્તુ તમારી વાતોમાં દેખાશે. કેટલા લોકો એવું માને છે કે તમે જ્યારે કોન્ફિડન્ટ હોય, તમે જ્યારે ક્લિયર હોય, તો તમે જે વસ્તુ બોલો બીજાની સામે એમાં એ વસ્તુ રિફ્લેક્ટ થાય. તમારી અંદર એ વસ્તુ ઇમોશન બનીને એ સામેવાળાને ખબર પડે યસ કે આ માણસ શું કહેવા માંગે છે. અને મિત્રો આ બધી વસ્તુ જ્યારે અપલિફ્ટ થઈ હશે, આ બધી વસ્તુઓ તમારા અંદર આવશે ને, તો હું તમને ગેરંટી આપું છું કેંગન વેચવું અથવા કેંગનમાં કોકને જોડવા ને ડાબા હાથનો ખેલ છે. પણ આપણે આ બધું સમજવાની જરૂર છે કે 4 ડેમો કર્યા મશીન ના આવ્યું એટલે નિરાશ થઈ જવાનું. અરે મિત્રો, આપણે ભગવાનના અંશ છીએ ને આપણને ક્યાંય આવી નાની મોટી વસ્તુઓ અસર કરવી ના જોઈએ. આ બધા એક શિલ્ડ છે, આ બધા એક જેકેટ છે બુલેટ પ્રૂફ, કે તમે કેંગનમાં નહીં, તમારા સોશિયલ લાઈફમાં, તમારા બિઝનેસમાં કોઈ જગ્યાએ કોઈ માણસ શા માટે નક્કી કરે કે આપણે ખુશ રહેવું કે આપણે દુઃખી રહેવું. એટલે હું કહેવા એ માંગુ છું કે દરેક જગ્યાએ, દરેક રીતે આ વસ્તુ તમને કામ લાગશે. અને આશા રાખું છું કે આ હેપીનેસ બટનનું થોડુંક જે મારો કહેવાનો મતલબ હતો એ બધા સુધી પહોંચ્યો હશે. કેટલા લોકોને મારી વાત ક્લિયર થઈ આખા સેશનની, એ જરા ચેટબોક્સમાં CL લખજો એટલે મને ખ્યાલ આવે. CL લખો એટલે હું સમજુ કે યસ બધા ક્લિયર છે આજના સેશનથી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સો હવે હું રિક્વેસ્ટ કરીશ કે આપણા ઘણા બધા મિત્રો અહીંયા મોજૂદ છે કે જે લોકો આજનું ફીડબેક અથવા તો જેને હું શેરિંગ કહું તો હેન્ડ રેઝ કરીને આપી શકો છો કે આજનું સેશન આપને કેવું લાગ્યું. યસ ગૌરવભાઈ. યસ ગૌરવભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દરેક આપણા ટીમ શક્તિના દરેક મેમ્બરને ગુડ મોર્નિંગ, શુભ સવાર. અને આજનો દિવસ જેમ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરી અને મેડિટેશનની શરૂઆત કરીને જે પોઝિટિવિટી આપણને મળી છે એ સાથે આજનો દિવસ બધાને સારો જાય એવી પ્રભુને પ્રાર્થના. આજના સેશનની વાત કરું તો 100% કે આજના જમાનામાં બહુ ટેન્શન વાળું વાતાવરણ છે, બધા ટેન્શનમાં રહેતા હોય છે. સવારથી ઉઠીએ ત્યાંથી ટેન્શન હોય તો રાતે ઊંઘીએ ત્યાં સુધી ટેન્શન હોય. અને હેપીનેસને આપણે કેવી રીતના શોધવી એ તમે જે પ્રમાણે સ્ટેપ બતાવ્યા એ બહુ જ આજની લાઈફમાં બહુ જ અગત્યનું છે કે હેપીનેસ હશે અને આપણે કોન્ફિડન્સ હશે ને તો સામેવાળાને ઇમ્પેક્ટ પડવાની જ છે. તો આપણે જ આપણા માઇન્ડથી કન્ફ્યુઝ હશે ને તો એને સામેવાળાને કંઈ સમજાવી શકવાના નથી. એટલે પહેલી વસ્તુ એ છે કે આપણામાં હેપીનેસ હોય, હેપીનેસ હશે તો કોન્ફિડન્સ આવશે, અને કોન્ફિડન્સ આવશે તો સામેવાળાને 100% એની ઇમ્પેક્ટ પોઝિટિવિટીમાં જ આવશે. તો થેન્ક યુ, બહુ જ સારું આજનું સેશન હતું. અને આ કેંગન તો વસ્તુ બરાબર છે પણ રૂટીન લાઈફમાં પણ આ અમલ કરવાથી આપણા લાઈફની અંદર પોઝિટિવિટી 100% રહેશે. તો થેન્ક યુ રક્ષિતભાઈ કે આજનું સેશન બહુ જ જોરદાર હતું. થેન્ક યુ સો મચ ગૌરવભાઈ. અને એક સપનું હોય છે એક લીડર તરીકે કે કેંગનમાં તો આપણે આગળ વધીશું અને ભેગા થઈને જ વધીશું, પણ ક્યાંક ને ક્યાંક એઝ અ કમ્યુનિટી એક લિવિંગ સ્ટાન્ડર્ડ વાઇઝ, એક થોટ પ્રોસેસ વાઇઝ જો આપણે ભેગા થઈને આગળ વધીએ ને તો ઘણો બધો ચેન્જ આપણે આપણી કમ્યુનિટીમાં લાવી શકીએ છીએ. સો થેન્ક યુ સો મચ ગૌરવભાઈ. અને આનંદ થયો કે આપણે ઓફિસથી શેરિંગ આપ્યું, એ જોઈને પણ વધારે આનંદ થયો. યસ નિલેશભાઈ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. મને ચાન્સ આપ્યો બદલ આભાર. જો આજનું તો માઇન્ડ બ્લોઈંગ કહેવાય, બધી જગ્યાએ કામ લાગે, જિંદગીમાં કોઈ પણ જગ્યાએ પાછા ના પડાય. આજનું સેશન એટલું મસ્ત હતું કે ધંધામાં શું કે લાઈફમાં શું કે કેંગનમાં શું, બધી જગ્યાએ કોઈ જગ્યાએ આ બધી વસ્તુની જરૂર પડે. એટલે શું કહેવાય કે વાત મને હજુ તો હું શબ્દો જ નહીં બોલી શકું એટલે બધા, પણ ખરેખર બહુ મજા આવી એમ આજના સેશનમાં. ઓકે, થેન્ક યુ સો મચ નિલેશભાઈ, થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ કૌશિકભાઈ. ગુડ મોર્નિંગ ટીમ શક્તિ. આજની તમે જે વાત કરી હેપીનેસ, તો હેપીનેસ ઉપર વાત કરીએ તો દરેક માણસે પોતાની જાતનો ફીલ કરી જશે હેપીનેસ, પણ ઇનડાયરેક્ટલી આઈડિયા ના હોય એવું બી બની શકે. જેમ કે ક્યારેક આપણે માનીએ કે જો સવારમાં આપણે ઉઠ્યા હોય પછી અમુક કોઈક માનતા હોય
કે આમ નીકળ્યા હોય કંઈક સારા કામ હોય કંઈક બિલાડી રસ્તો કાપે કે સારું આજનો દિવસ તો ગયો આસો કા એટલે એને મેન્ટલી મનથી ફાઇનલ કરી દે સવારથી તો ભાઈ આજનો દિવસ મારો ખરાબ જ જવાનો છે. એટલે કંઈ બી કરતો હોય ક્યાંક બહાર જતો હોય કંઈક નું કંઈક એને અડચણો આવતી જ હોય કેમ કે મેન્ટલી એને નક્કી કરી દીધું કે આજનો દિવસ ગયો આખું ખરાબ જ જવાનો છે. એટલે હેપીનેસ તો ડાઉન થઈ જ ગઈ સવારમાં. યા તો પછી ક્યારેક આપણે કામ કરતા હોય યા તો સવારમાં કંઈ બી ઓફિસમાં હોય આપણે જયારે કોઈક એવું કંઈક થયું હોય કંઈક યુનિક ને આપણે એના લીધે ખુશ હોય તો જયારે ઓફિસમાં ગમે તેવું હાર્ડ કામ હોય કે પછી પોતાનું પર્સનલ કામ કરતા હોય તો એટલું એમ સ્મૂથલી પૂરું થઈ જાય કે વિચારે બી નહીં કે એટલામાં પતી ગયું. અને જયારે મૂડ સારું ના હોય ને ઈઝી વસ્તુ હોય ને તો એટલી હાર્ડ લાગે કે પ્રોપર થાય જ નહીં એવો ટ્રાય કર્યા કર. આ એક પોઈન્ટ છે હેપીનેસ નો મેઇન કે જે આપણી લાઈફ ઉપર શું અસર કરે છે. ઓકે, થેન્ક યુ ટીમ શક્તિ ઓલ ઓફ યુ. Thank you so much, Kaushik bhai. Yes, thank you so much. Now I am inviting my great leader, Bipin bhai Prajapati. Yes, Jai Swaminarayan. Good morning, Sahib. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જય સ્વામિનારાયણ. આજનું જે સેશન હતું, ધ ફર્સ્ટ થિંગ ઇઝ હેપીનેસ ઇઝ અ ડિસિઝન. એટલે જીવનમાં આપણે ભણવા માટે ડિસિઝન લઈએ છીએ, એમાં સુખી થવું ને એ ડિસિઝન છે. એટલે દેટ ઇઝ અત્યારે ખબર નથી આપણે કોઈ સ્ટેજ સમજતા હતા. આફ્ટર અચીવિંગ સમથિંગ વી ગેટ હેપીનેસ એવું માનતા હતા, પણ આજે એવું લાગ્યું કે આ ભાઈ સુખી રહું ને ડિસિઝન છે. એટલે પેલા ડિસિઝન સુખી રહો લેવો છે. બીજી વાત, હાર્ડવર્ક પછી સફળતા મળે તો માણસ ખુશ થાય. દેટ વોઝ ધ ડેફિનેશન. ક્યાંક ને ક્યાંક માનતા હતા કે મને મળી જાય ને તો ખુશ થવું, પણ ના, એવું નથી. પહેલા તમે ખુશ રહો, પછી કામ કરો, પછી સફળતા મળશે. એટલે XYZ કામ હોય હવે, એટલે ખુશ થઈને કામ કરો. ટૂંકમાં તમે હેપી છો એટલે હવે કેંગનમાં ક્યાંક અત્યારે હું પર્ટિક્યુલર કેંગનની વાત કરું કારણ કે ટીમ કેંગનની છે. કોઈના ઘરે જઈએ છીએ, ડેમો આપીએ છીએ, લે તો એટલા જ ખુશ, એ આપણને ક્યાંક પછી મળીએ છીએ તો પણ એટલા ખુશ. આપણા ફેસના એક્સપ્રેશન, આજનું જે સેશન છે, આપણી હેપીનેસ એ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક તમે હસતા થઈ નીકળો છો અથવા તો હેપીનેસ કશો વાંધો નહીં, ટેક યોર ટાઈમ, પણ એ હેપીનેસ એટલે કામ કરવાની મજા હેપીનેસ છે. એટલે આજનું સેશન છે ને, આઈ થિંક તમે જે સેશનના ક્યાં ચૂક્યા હશે ખબર નથી, પણ ક્યાંક આટલા 30 લોકો છે ને કેટલા નસીબદાર છે એની કલ્પના ના થાય. કે મને પણ ક્યાંક ખબર છે, ક્યાંક વાંચીએ છીએ, જાણીએ છીએ કે ટ્રેનિંગ શું હોય છે, પણ સીધું પ્લેટફોર્મ આપણને 30 મળે છે. ભવિષ્યમાં 30 લોકો પ્રાઉડ ફીલ કરશે કે અમે રક્ષિતભાઈની ઝૂમમાં 30 મિનિટમાં રહેતા હતા. એટલે 100% હવેથી આજથી નક્કી કરીએ છીએ કે જે કામ કરીશું પહેલા ઘરેથી ખુશી થઈને રિમોટ કંટ્રોલ આપણા હાથમાં. આપણે કોઈ શું કરે બોલે ને તમે દુઃખી થાવ તો એ તો એના હાથમાં થયું. આપણી જાત આપણા હાથમાં. એટલે 2 દિવસથી કર્યું જાતને ચાહો, જાતને હક કરો. એટલે આજનો જે ટોપ છે ને, અત્યાર સુધી બધા સેશન સારા થયા છે, પણ જ્યારે જાત ટ્રાન્સફર થાય ને ત્યારે બધું ટ્રાન્સફર થાય. એટલે આજનું સેશન છે ને બહુ સારામાં સારું રહ્યું. કંઈક કર્યા પછી હેપીનેસ નહીં, પણ હેપી થઈને કંઈક કરો, સફળતા મળશે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ બિપિનભાઈ તમારા કાઇન્ડ વર્ડ્સ માટે. ગુડ મોર્નિંગ પ્રિતેશભાઈ. ગુડ મોર્નિંગ રક્ષિતભાઈ. યસ દિગીસાબેન, ગુડ મોર્નિંગ. હવે ટીમ શક્તિનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે જે મેં હેપીનેસ નો પ્રોગ્રામ પૈસા ખર્ચીને કરેલો, પણ તે છતાં હું હેપી રહેતી નથી લાઈફમાં. કે એવું કહેવાય કે હેપી ક્યારે રહીએ આપણે. યસ. હેલો. હા, આપણે હેપીનેસ નો પ્રોગ્રામ કર્યો તો પણ હેપી રહેતા નતા. પણ જ્યારથી ટીમ શક્તિમાં જોડાયા છે, જેમ જેમ અનુભવ થઈ રહ્યા છે, જેમ જેમ ટ્રેનિંગ લઈ રહ્યા છે, એમ હેપીનેસ આવતું ગયું છે. અને હેપીનેસ થી આપણે જે કામ કરી રહ્યા છે અને જે સફળતા મળી રહી છે એ ટીમ શક્તિનો જે ભાગ છે. અને હેપીનેસ વગર તો કશું શક્ય જ નથી. જેટલા આપણે હેપીનેસ રહીએ એટલું જ આપણું પરિવાર, ધંધો, રોજગાર, આ તે બધામાં આપણે સફળતા મેળવી શકીએ છીએ. એક્ઝેક્ટલી રાઈટ. થેન્ક યુ સો મચ પ્રિતેશભાઈ. અને જે કામ આપણે કરવા જઈએ છીએ એ કામમાં આપણને કોઈ સક્સેસ મળતું નથી. કે સવારથી જ આપણે મોર્નિંગમાંથી જ હેપી રહીશું તો આપણા દરેક કામ સફળ થશે. યસ, એક્ઝેક્ટલી.
ખૂબ જ સાચી વાત છે અને થેન્ક યુ સો મચ પ્રિતેશભાઈ અને દિગીસાબેન તમારું સરસ શેરિંગ આપવા બદલ. મિત્રો એક નાનું ઉદાહરણ આપું, યુનિવર્સ તમને કેવો સપોર્ટ કરે. હું અહીંયા અત્યારે શેરિંગ સાંભળતા સાંભળતા જોતો હતો કે આજે જીતુભાઈ ખૂબ જ ડિસિપ્લિનથી, એમ તો રોજ જ ડિસિપ્લિનથી સાંભળે છે અને મારે એમનું શેરિંગ લેવું છે, છતાં હેન્ડરેસ્ટ નહોતો. અને જેવું દિગીસાબેન શેરિંગ પૂરે કરતા પહેલા જીતુભાઈએ હેન્ડરેસ્ટ કર્યો. ધીસ ઇઝ ધ પાવર ઓફ યુનિવર્સ. સો વેલકમ જીતુભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીમ શક્તિ. યસ, મને બી એવું લાગે છે ને કે અત્યાર સુધી મેં લગભગ આઈએએસ ની ક્લાસ 1 અધિકારીની ઘણી બધી ઝૂમ મીટિંગો એટેન્ડ કરી છે, પણ ખાસ કરીને આજની જે ઝૂમ મીટિંગમાં રક્ષિતભાઈએ જે વાત કરી ને, બહુ ઉચ્ચ વિચારો અને બહુ જ યુનિક, એમ કે જે કેંગનમાં તો ફાયદારૂપ છે જ, પણ સાથે સાથે પોતાની પર્સનલ વ્યક્તિગત ડેવલપમેન્ટમાં અને ઘણી બધી જગ્યાએ કામ લાગે એવું છે. અને બહુ જોરદાર યુનિક વિચારો સાથે અને બહુ સરસ એવી માહિતી અને જોરદાર શીખવા મળે એવી જોરદાર આજનું કહેવાય. ગઈકાલની વાત કરું, તમે એક પ્રોસ્પેક્ટ મળવાનું હતું. 12 વાગે મેં બિપિનભાઈને ફોન કર્યો, પછી એ પ્રોસ્પેક્ટનો ટાઈમ એમને એવું કીધું કે તમે 5, 5:30 આવો. અત્યારે એકચ્યુઅલી હું દંતાલી રહું છું, પછી કાલ 12 વાગે બિપિનભાઈ 5 વાગે કીધું છે ભાઈએ મળવાનું. એટલે બિપિનભાઈ કે વાંધો નહીં, આપણે વેઇટ કરીએ. તો 12 વાગે હું એમના ઘેર હતો. અમે લગભગ એમના ઘેર બધી ચર્ચાઓ કરી, ખાસ એવી વાતો કરી કેંગનની. પછી 5:15 મેં 5:15 મેં ફોન કર્યો કે ભાઈ એવું કીધું કે આજે એસી વાળા આવ્યા છે એટલે તમે ના આવતા. આખા દિવસ એ ભાઈને મળવા માટે અમે 4 થી 5 કલાક વેઇટ કર્યો હતો. પછી તો એમ વિચાર્યું કઈ વાંધો નહીં, ચલો કાલે મળીશું. પણ એ આ મીટિંગ નો જ કમાલ છે. નહીં તો એવું થાય કે સારું, જો આટલો બધો વેઇટ કર્યો 4-5 કલાક અને આ ભાઈ ના પાડી, એમ નિરાશ થઈ જવાય. પણ ખરેખર આ ઝૂમ મીટિંગ ના લીધે, પોઝિટિવિટી ના લીધે સારી એવી મળી રહેશે અને કામ કરવાનો બહુ સારો ઉત્સાહ મળે છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. અને એક વાત કહેવા માંગીશ જે જીતુભાઈએ કીધી એમ, મિત્રો ધીરજ, આપણે એની ઉપર એક સેશન કરીશું. પણ જીઓ કંપની તમને ખબર નહીં હોય 2007માં રજીસ્ટર થઈ અને પહેલો પ્રોફિટ બુક કર્યો 2016માં. કરોડો અબજો રૂપિયા લગાઈને 11 વર્ષ જો કંપનીએ રાહ જોયા હોય તો હજી આપણે 11 મહિના થયા નથી. કેંગનમાં હું તમને ગેરંટી આપું છું, તમે બધાએ જે સપનાને જે વિઝ્યુલાઇઝ કર્યું છે ને એનાથી બહુ આગળ આપણે ભેગા થઈને જઈશું. સો અત્યારે હું કહું છું તો ખરો કે આપણે આપણી જાતને એ લેવલની બનાવી છે. કેમ કે દુનિયામાં અત્યારે માર્કેટમાં 2 પ્રકારના લોકો છે કે જે લોકો કેંગન લઈને જાય છે, ડેમો બધાએ બતાવી દીધો છે. હવે આપણો વારો છે કે આપણે આપણી જાતને ત્યાં અલગ કેવી રીતે બતાવી શકીએ કે આપણી જોડે કેમ એ માણસ જોડાય. બાકી એ માણસને બધી જ ખબર છે કેંગનમાં શું પ્રોપર્ટીઝ છે, એ હેલ્થને કેવી રીતે બેનિફિટ આપી શકે, પણ હજી એ લોકો કન્ફ્યુઝ છે કે કોની સાથે જોડાવું. તો આપણે આ જે ટ્રેનિંગ છે ને, આપણી જાતને ટ્રાન્સફોર્મ એટલા માટે જ કરી રહ્યા છીએ કે આપણે એ લેવલના માણસો આપણી સુધી જોડાય. અને આપણે ખૂબ જ મને આનંદ છે કે અત્યારે જે 31 લોકો છે અને આપણી એવી કમ્યુનિટી બની રહી છે ધીમે ધીમે ટીમ શક્તિની, કે જ્યાં મને પણ ખૂબ જ પોઝિટિવિટી મળે છે, ખૂબ જ આનંદ મળે છે. અને ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આવતીકાલે નવા ટોપિક સાથે, નવી વાત સાથે મળીશું. આપને ફરીથી આજનું સેશન કેવું લાગ્યું, શક્ય હોય તો 1 મિનિટ કાઢીને આપણા ટીમ શક્તિના ગ્રુપમાં લખજો, જેથી બીજા મિત્રોને ખબર પડે કે આપણે સવારે શું ડિસ્કસ કરી રહ્યા છે અને શું શીખી રહ્યા છીએ. તો એક રિક્વેસ્ટ સાથે બધાને કે આપણા ગ્રુપમાં ઓનેસ્ટીથી, પ્રામાણિકતાથી તમને જેવું લાગ્યું આજનું સેશન, એક ગ્રુપમાં મેસેજ નાખશો જેથી બીજા મિત્રોને ખ્યાલ આવે. અને આવતીકાલે ફરીથી નવા ટોપિક સાથે, નવી વાત સાથે મળીએ. અને ટિલ ધેન ટેક કેર. ભગવાનને પ્રાર્થના કે આજના દિવસની આપની બધી મનોકામના પૂર્ણ કરે. ટિલ ધેન ટેક કેર. બાય.